આજે આપણે વાત કરીશું એક એવી કળાની જે માત્ર કાપડ નથી પણ કચ્છની ધરતી પર હજારો વર્ષોથી જીવંત એક ધરોહર છે. એનું નામ છે અજરખ. અને સમજી લો કે આ કુદરતી રંગો અને સુંદર ડિઝાઇન કરતાં ઘણું વધારે છે. તો ચાલો આપણે સાથે મળીને આ કળાની અદ્ભુત દુનિયાની સફર કરીએ. ખરેખર આ એક જ વાક્યમાં અજરખનો આખો સારાંશ આવી જાય છે. આ એવી કળા છે જેમાં માટીની સુગંધ છે, નદીના પાણીની શુદ્ધતા છે અને કારીગરના પરસેવાની મહેનત ભળેલી છે. એટલે જ તો કહેવાય છે કે આ કોઈ મશીનથી નહીં પણ સીધું દિલથી બને છે. કોઈ અંદાજો લગાવી શકે કે અજરખનો ઇતિહાસ કેટલો જૂનો હશે? 100 વર્ષ? 500 વર્ષ? ના, આ કળાના મૂળ હજારો વર્ષ ઊંડા છે. ચાલો તો પછી આપણે સમયમાં પાછા ફરીએ અને જોઈએ કે આ કળાના મૂળ ક્યાં સુધી ફેલાયેલા છે. તો સવાલ એ છે કે આ અજરખ નામ આવ્યું ક્યાંથી? એની પાછળ બે મજેદાર વાતો છે. એક માન્યતા એવી છે કે તે અરબી શબ્દ અજરખ પરથી આવ્યું, જેનો મતલબ થાય છે વાદળી, અને સ્વાભાવિક છે, ગળીનો વાદળી રંગ તો અજરખની ઓળખ છે. પણ એક બીજી વધુ રસપ્રદ વાત પણ છે. કહેવાય છે કે આ કામ એટલું લાંબુ અને જટિલ છે કે કારીગરો દિવસના અંતે થાકીને એકબીજાને કહેતા, બસ ભાઈ, આટલું આ જ રખ, બાકીનું કાલે. અને આ જ રખ પરથી નામ પડ્યું અજરખ. કેટલી સરસ વાત છે ને? અને એનો ઇતિહાસ એ તો ખરેખર ચોંકાવી દે એવો છે. આપણે વાત કરી રહ્યા છીએ લગભગ 5000 વર્ષ પહેલાંની સિંધુ ખીણની સંસ્કૃતિની. ત્યાં મોહેન્જો-દડોમાંથી જે પ્રીસ્ટ કિંગની મૂર્તિ મળી છે, એણે જે શાલ પહેરી છે એની પરની ડિઝાઇન આજના અજરખને બિલકુલ મળતી આવે છે. જરા વિચારો. પછી સદીઓ વીતી અને 16મી સદીમાં કચ્છના રાજાના આમંત્રણ પર ખત્રી સમુદાયના કારીગરો સિંધથી અહીં કચ્છમાં વસ્યા અને આ કળાને અહીંની ધરતી પર જીવંત કરી. અને એવું નથી કે આ કળા માત્ર અહીં જ રહી. પ્રાચીન કાળમાં તો છેક ઇજિપ્ત સુધી આ કાપડનો વેપાર થતો હતો. પણ અજરખને જે બાબત સૌથી ખાસ બનાવે છે તે છે પ્રકૃતિ સાથેનો તેનો અતૂટ નાતો. અહીં કોઈ કેમિકલની વાત જ નથી, કોઈ ફેક્ટરીના રંગોની વાત જ નથી. દરેકે દરેક વસ્તુ સીધી પ્રકૃતિના ખોળામાંથી આવે છે. પછી એ ફૂલ હોય, ફળના છોતરા હોય, ઝાડના મૂળ હોય કે પછી લોખંડનો કાઠ હોય. એમ કહી શકાય કે આ કળા નથી પણ પ્રકૃતિનું જ એક બીજું રૂપ છે. આ રંગો કોઈ કેમિકલ લેબમાં નહીં પણ કુદરતની પોતાની પ્રયોગશાળામાં તૈયાર થાય છે. જરા જુઓ તો, ગળીના છોડમાંથી મળે છે એનો પ્રખ્યાત વાદળી રંગ. મજીઠના મૂળને ફટકડી સાથે ઉકાળો એટલે બને ઘેરો લાલ રંગ. અને કાળો રંગ એ તો લોખંડનો કાટ, ગોળ અને ચણાના લોટને દિવસો સુધી સડાવીને બનાવાય છે. ખરેખર આ તો એક જાતની કુદરતી જાદુગરી જ કહેવાય. હવે અજરખ બનાવવાની જે પ્રક્રિયા છે એ કોઈ સામાન્ય કામ નથી. એ તો એક લાંબી તપસ્યા છે. વિચારો, 16થી પણ વધારે તબક્કા, અને આ બધું પૂરું થતાં ઓછામાં ઓછા 21 દિવસ લાગે. શરૂઆત થાય સાજથી, જેમાં કાપડને ખાસ મિશ્રણમાં પલાળીને તૈયાર કરાય છે. પછી આવે ખરિયાણું, જેમાં ચૂના અને ગુંદરથી ડિઝાઇન છપાય છે. પછી એ કાપડને ગળીના કુંડમાં ડુબાડવામાં આવે છે, જેને બોડી કહેવાય છે. પણ અસલી કમાલ તો છે મીનાકારી. એટલે કે જેવી ડિઝાઇન અને જેવો રંગ કાપડની એક બાજુ પર છે, બરાબર એવો જ એકદમ પરફેક્ટ બીજી બાજુ પર પણ હોય છે. આ જ તો સાચા અજરખની નિશાની છે. અને પ્રકૃતિ સાથેનો આ સંબંધ માત્ર રંગો પૂરતો સીમિત નથી. આ કળા એટલી બધી પ્રકૃતિ સાથે જોડાયેલી છે કે કારીગરોનું આખું કામકાજ ઋતુઓ પર આધાર રાખે છે. જેમ કે ચોમાસું બેસે એટલે કામ લગભગ બંધ. કેમ? કારણ કે હવામાં ભેજ વધી જાય તો આ કુદરતી રંગો ફેલાઈ શકે છે. આ બતાવે છે કે તે પ્રકૃતિ સાથે કેટલા તાલમેલથી કામ કરે છે. પણ દરેક મોટી વાર્તાની જેમ અજરખની કહાણીમાં પણ એક મોટો વળાંક આવ્યો. એક એવો સમય આવ્યો જ્યારે આખી કળાનું અસ્તિત્વ જ દાવ પર લાગી ગયું હતું. વર્ષ હતું 2001. ગુજરાતના ઇતિહાસનો એક કાળો દિવસ, જ્યારે એક વિનાશક ભૂકંપે આખા કચ્છને ધ્રુજાવી દીધું. ભૂકંપે કારીગરોના ગામ ધમડકાને લગભગ જમીનદોસ્ત કરી નાખ્યું. પણ એનાથી પણ મોટી મુસીબત બીજી હતી. ભૂકંપને કારણે જમીનની અંદરના પાણીના સ્ત્રોત બદલાઈ ગયા. પાણીમાં જે ખનિજ તત્વો હતા, જે અજરખના રંગોને પાકા કરતા હતા, એનું સંતુલન બગડી ગયું. હવે રંગો પહેલા જેવા ઉઘડતા નહોતા. એવું લાગતું હતું કે સેંકડો વર્ષોની આ પરંપરા હવે ભૂકંપના કાટમાળ નીચે જ દટાઈ જશે. પણ એ કારીગરો હાર માનવા નહોતા. તેમણે હિંમતભેર એક નિર્ણય લીધો. તેમણે એક નવી જગ્યા શોધી, જ્યાંનું પાણી અજરખ માટે એકદમ યોગ્ય હતું. અને ત્યાં
શૂન્યમાંથી તેમણે એક નવું ગામ વસાવ્યું અને એને નામ આપ્યું અજરકપુર. આ છે વિનાશમાંથી સર્જનની સાચી કહાણી. અને આજે એ જ અજરખપુર, જે એક આપત્તિમાંથી જન્મ્યો હતું, તે બ્લોક પ્રિન્ટિંગનું આંતરરાષ્ટ્રીય હબ બની ગયું છે. આનાથી મોટું હિંમત અને પુનર્જન્મનું ઉદાહરણ બીજું શું હોઈ શકે? તો આ તો થઈ ભૂતકાળ અને પુનર્જન્મની વાત. પણ આજના સમયમાં અજરખ ક્યાં ઊભું છે? કારણ કે દરેક પરંપરાગત કળાની જેમ એને પણ આધુનિક દુનિયાના પડકારોનો સામનો તો કરવો જ પડે છે. સૌથી મોટો પડકાર છે ફાસ્ટ ફેશન. બજારમાં અજરખના નામે વેચાતી સસ્તી સ્ક્રીન પ્રિન્ટેડ નકલો, જેમાં કેમિકલવાળા રંગોનો ઉપયોગ થાય છે, એ અસલી કળાને નુકસાન પહોંચાડી રહી છે. બીજી બાજુ કચ્છના સૂકા વિસ્તારમાં પાણીની તંગી હંમેશા એક ચિંતાનો વિષય રહે છે. અને હા, એક ડર એ પણ છે કે નવી પેઢી આટલા મહેનતવાળા કામમાં કદાચ ઓછો રસ લે અને સામાન્ય માણસ માટે પણ અસલી અને નકલી વચ્ચેનો ભેદ પારખવો મુશ્કેલ બની જાય છે. પણ જ્યાં પડકારો છે ત્યાં જીતની નવી વાર્તાઓ પણ લખાઈ રહી છે. આજે અજરખ માત્ર પરંપરાગત પહેરવેશ પૂરતું સીમિત નથી. દેશ-વિદેશના મોટા ફેશન ડિઝાઇનરો અજરખ સાથે કામ કરી રહ્યા છે. હવે એની સાડીઓ, શર્ટ્સ, જેકેટ્સ અને ઘર સજાવટની વસ્તુઓ પણ બને છે, જે લંડનથી લઈને ન્યૂયોર્ક સુધીના બજારોમાં પહોંચી છે. અને સૌથી મોટી જીત, એને GI ટેગ મળ્યો છે. એટલે કે હવે એને ભૌગોલિક ઓળખ મળી છે, જે એની શુદ્ધતા અને એના મૂળની ગેરંટી આપે છે. તો આ આખી વાત પછી એક સવાલ મનમાં આવે છે. આગલી વખતે જ્યારે કોઈ આવા હાથ બનાવટના કપડાં ખરીદીએ, ત્યારે શું એ વિચાર આવે છે કે એની પાછળ કેટલી મહેનત, કેટલી પેઢીઓનો વારસો અને કેટલી કળા છુપાયેલી છે? કારણ કે જ્યારે આપણે અસલી અજરખ જેવી કળાને પસંદ કરીએ છીએ, ત્યારે આપણે માત્ર એક કપડું નથી ખરીદતા. આપણે એક વાર્તા, એક પરંપરા અને એક કારીગરના સપનાને જીવંત રાખીએ છીએ. અને આ કળાઓનું ભવિષ્ય આપણી એ જ પસંદગી પર નિર્ભર છે.